સમાચાર દ્વારકાથી જ્યાં ઓખા નજીક નિર્માણાધીન કોસ્ટગાર્ડની જેટીનો ભાગ તૂટી પડ્યો છે। ચાલુ કામકાજ વખતે મોટો ભાગ ધસી પડતા 3 કામદાર દરિયામાં ખાબક્યા હતા। મરીન પોલીસ અને નેવીની બોટ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને આ 3 કામદારોને બહાર પણ કાઢી લેવાયા છે। રેસ્ક્યુ કરાયેલા કામદારોને સારવાર માટે મીઠાપુર હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। તો સારા સમાચાર એ છે કે 3 કામદારો બચી ગયા છે અને હાલમાં તેઓ મીઠાપુર હોસ્પિટલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। જેટીનો એક ભાગ પડી ગયો હતો અને ત્યાં જ મજૂરી કામ કરતા 3 કામદારો દરિયામાં ખાબક્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જય। કેવી રીતે બની આખી દુર્ઘટના? ચિરાગ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે કોસ્ટગાર્ડની જેટીનું કામ છે તે ચાલી રહ્યું છે। આ કામગીરી દરમિયાન અચાનક જેટીનો એક ભાગ છે તે દરિયામાં ધરાશાયી થાય છે ને સાથે જ જે કામ કરતા 3 મજૂરો છે અને તે કામદારો છે તે દરિયામાં ખાબકે છે। આ બનાવની જાણ થતાં સ્થાનિક ઓખા મરીન અને નેવી છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 3 કામદારોને દરિયામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી અને એક કામદાર છે તે અત્યારના ઇજાગ્રસ્ત છે તેનો સમાચાર મળી રહ્યા છે। જી ચિરાગ, ધન્યવાદ જય તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ કે 3 કામદારો જે દરિયામાં ખાબક્યા હતા 3નો આબાદ બચાવ શક્ય બન્યો છે। ઓખા નજીક નિર્માણાધીન કોસ્ટગાર્ડની જેટીનો ભાગ અચાનક જ પડી ગયો હતો। આપણી સાથે આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે જયરાજસિંહ વાળા, જે પોતે પોલીસ અધિક્ષક છે। આપનું સ્વાગત TV9 પર। જયરાજસિંહ, પહેલાં તો એ જણાવો કે કેવી રીતે આ દુર્ઘટના બની અને હવે જે 3 બચી ગયા છે મજૂરો, સારી વાત છે, તપાસનું કઈ દિશામાં ધમધમાટ શરૂ કરાશે? જે આ જેટી બની રહી હતી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ જેટી બનાવતું હતું, કોઈ કંપનીને BMS કરીને સુરતની કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો। સવારના ભાગે 4 પિલરમાંથી એક પિલરનો લોક તૂટી જતા અક્ષ માટે આ ઘટના બનેલ છે અને આ ઘટનામાં 3 મજૂરો પાણીમાં પડેલ જેને સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે। એક પણ ગંભીર નથી, ખૂબ સારી છે તબિયત, એ સારી વસ્તુ છે જી। અને હવે અમે આની જાણવા જો લેશું અને જે અકસ્માત કેવી રીતે થયો, કેવી રીતે લોક તૂટ્યો એની કોઈની પ્રાથમિક બેદરકારી સામે આવી રહી છે? ના, એ હાલ કહી ન શકાય, પણ એ 2-3 દિવસના ઇન્વેસ્ટિગેશન અને ટેકનિકલ ટીમની, એટલે કાર્ય સ્થળે જે મજૂરો કામ કરતા હોય એની સેફટીની પ્રાયોરિટી હોવી જોઈએ। યસ। આભાર આપનો તમામ વાતચીત બદલ। તો આપણે કહી દઈએ કે હવે જાણવા જોગ દાખલ કરીને આ જે આખી ઘટના બની છે તે મુદ્દે ચોક્કસ તપાસ કરવામાં આવશે। પરંતુ સારા સમાચાર એ છે કે 3 જે કામદારો ડૂબ્યા હતા એ બચી ગયા છે અને તેઓને મીઠાપુર હોસ્પિટલ એડમિટ કરવાની ફરજ પડી છે।